હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો એક નવા ચેપ્ટરની શરૂઆત કરી છે. એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ એ ચેપ્ટર નંબર છે 11 અને આપણે ઓનલાઈન એજ્યુકેશન પ્રમાણે જોઈએ તો સેકન્ડ નંબરનું ચેપ્ટર થાય આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો એનું વર્ગીકરણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, ક્લાસિફિકેશન કમ્પ્લીટલી સમજી ચૂક્યા છીએ. હવે જે આપણે સમજવાનું છે એ છે એનું નામકરણ. તો અહીંયા આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ સમજીશું. મિત્રો, આઈયુપીએસસી નામકરણ સમજવા માટેના કેટલાક રૂલ હોય છે. એ રૂલ 11 સાયન્સની અંદર તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, કારણ કે ત્યાં બધા જ ક્રિયાશીલ સમૂહો અને એ ક્રિયાશીલ સમૂહને અકોર્ડિંગ આપણે નામકરણ પણ ભણ્યા છીએ. પણ આ રિપીટેડલી થશે અથવા રિપીટ થશે, ફરીથી તમારે એક વખતે જોઈ લઈએ. આપણે સૌથી પહેલી વસ્તુ તો આલ્કોહોલ એટલે કે OH સમૂહ આવેલો હોય છે, જેને આપણે હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. આ સમૂહનું નામ શું છે? હાઇડ્રોક્સિલ સમૂહ. આલ્કોહોલ અથવા હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે આને ઓળખવામાં આવે છે. અને આનું આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો ઓલ એમાં પાછળની તરફ લાગશે. ધેટ મીન્સ પ્રત્યય ઓલ લગાડવામાં આવે છે. આ હું બેઝિક વાતો સમજાવતો નથી, તમને 11 સાયન્સની અંદર ભણાવી ચૂક્યો છું. ખાલી આપણે OHની વાત કરવી છે એટલે આલ્કોહોલ તો એમાં ઓલ પ્રત્યય લાગશે. જેમ કે આઈયુપીએસસી અને સામાન્ય બંને નામની આપણે ચર્ચા કરવાની છે. એક છે CH3OH. હવે જો આ પદાર્થનું મારે સામાન્ય નામકરણ કરવું હોય તો એ સમજ કેળવવી પડે કે એક કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ એનું નામ શું થાય. હવે એક કાર્બન વાળો આલ્કાઇલ એટલે શું? તો એક કાર્બન વાળા આલ્કાઇલને કહેવાય મિથાઇલ. અને આ શું છે? OH ને આપણે સામાન્ય નામકરણની અંદર આલ્કોહોલ તરીકે જ ઓળખીશું. એટલે આનું સામાન્ય નામ શું થશે? મિથાઇલ આલ્કોહોલ. આ ધ્યાન રાખીશું આપણે. તો CH3OH નું સામાન્ય નામ થશે મિથાઇલ આલ્કોહોલ. આનું જો મારે આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો એ આઈયુપીએસસી નામકરણ થશે મિથેનોલ. હવે કેવી રીતે મિથેનોલ? તો બહુ સામાન્ય વસ્તુ છે બેટા, કે એક કાર્બન હોય તો એક કાર્બન વાળો આલ્કેન કયો? આલ્કેન થાય મિથેન, અને એની પાછળ ઓલ પ્રત્યય લગાડવાનો થાય એટલે મિથેનોલ. જો હું ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે એટલે કે ઇંગ્લિશ મીડિયમની અંદર જેમ આપણે આલ્કેનનો સ્પેલિંગ શું લખીએ? ALKANE, એમાંથી E હટાવવાનો થાય અને OL જોડવાનો થાય, દેટ ઇઝ ઓલ. પણ આપણે ગુજરાતી મીડિયમની અંદર ભણી રહ્યા છીએ તો મિથેનોલ ઓલ પ્રત્યય એમાં લગાડવાનો થશે. બીજા નંબરમાં ધારો કે તમારી પાસે છે CH3CH2OH. તો અહીં તમારી પાસે બે કાર્બન વાળો આલ્કાઇલ થાય અને બે કાર્બન વાળા આલ્કાઇલને આપણે શું નામ આપીશું? ઇથાઇલ. OH ને આપણે નામ કહીશું આલ્કોહોલ. તો નામકરણ થાય ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ OH ધેટ મીન્સ આલ્કોહોલ. હવે બે કાર્બન છે એટલે બે કાર્બનને આપણે કહીશું ઇથેન. ઇથેન વત્તા ઓલ શું નામ થાય? ઇથેનોલ. ઇથેન વત્તા ઓલ એને કહીશું ઇથેનોલ. જો આપણે ત્રણ કાર્બન વાળું કોઈ સંયોજન પસંદ કરીએ, CH3 CH2 CH2OH, તો આમાં બીજી એક પોસિબિલિટી બને છે CH3 CHOH CH3. હવે આ બંનેની અંદર જુઓ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા સમાન છે. ફરક એ છે કે અહીં OH પ્રથમ કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે અહીં OH સેકન્ડ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કન્ડિશનમાં અહીં કોઈ પણ શાખા ન હોવાથી આપણે N એટલે કે નોર્મલ, N ને આપણે શું કહીશું? નોર્મલ. તો N ત્રણ કાર્બન એટલે કે પ્રોપાઇલ, તો N પ્રોપાઇલ અને OH ધેટ મીન્સ આલ્કોહોલ. N પ્રોપાઇલ આલ્કોહોલ. અને આનું જો નામકરણ કરીએ તો આ બંધારણને આપણે એક અલગ રીતે પણ રજૂ કરી શકીએ છીએ. એ થોડું ધ્યાન રાખજો, અલગ રીતે પણ આને રજૂ કરી શકાય. અને એક આ છે પદ્ધતિ કે આ OH ને હું ઉપર લઈ લઉં અને CH3 ને હું નીચે લઈ લઉં, તો આ CH3OH. આ રીતે પણ આને રજૂ કરી શકાય. હવે તમને ખ્યાલ હશે કે 11 સાયન્સની અંદર GOC પહેલા એકચ્યુઅલી જ્યારે મેં આઈયુપીએસસી નામકરણ શીખવાડે એમાં સ્પષ્ટ વાત કરી છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનની અંદર છેલ્લેથી આગળના કાર્બન પર અથવા આગળથી બીજા કાર્બન પર જો શાખામાં CH3 સમૂહ આવેલો હોય
તો આપણે આઈસો શબ્દ લખીએ છીએ. તો અહીં તમે પહેલો અને બીજો, તો બીજા કાર્બન પર CH3 આવેલો હોવાથી અહીંયા આપણે શું લખીશું? આઈસો. તો અહીં શબ્દ આપણે સામાન્ય નામકરણમાં લખી શકીએ આઈસો. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી? 3. બેટા આ કહો કે આ કહો, બંને એક જ બંધારણ છે. તો અહીં આવશે આઈસો પ્રોપાઇલ. OH નો અર્થ થાય આલ્કોહોલ. તો આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ આ બંને એક જ બંધારણ છે, સામાન્ય નામ થયું. હવે બંનેના IUPAC નામકરણની વાત કરીએ તો અહીં તમે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનનો નંબર નાનો થાય તેવો આપણે પ્રયત્ન કરવાનો, અથવા તો નંબરિંગ એવી રીતે કરવાનું કે જેના કારણે OH જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનનો નંબર મિનિમમ થાય. તો જો હું અહીંયાથી નંબર આપું તો 1 2 3, તો પ્રથમ કાર્બન ઉપર OH જોડાયેલો હોય છે. તો અહીં આપણે કહી શકીએ પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ. આને તમે પ્રોપ 1 ઓલ પણ કહી શકો છો. પ્રોપેન 1 ઓલ એ જ પ્રોપ 1 ઓલ કહેવાશે. જો આની હું વાત કરું તો આમાં મહત્તમ કાર્બન કેટલા છે? 3. આ મહત્તમ કાર્બન 3, એમાં નંબરિંગ આપીએ, કોઈ પણ તરફથી નંબર આપો, કોઈ ફરક પડવાનો નથી. ચાહે આમ નંબર આપશો અથવા રિવર્સ નંબર આપશો, સેકન્ડ કાર્બન પર જ OH આવેલો છે એટલે કોઈ જ ફરક પડશે નહીં. તો અહીં તમે લખી શકશો પ્રોપેન 2 ઓલ. પ્રોપેન 2 ઓલ એ તેનું IUPAC નામ થશે. એટલે મિત્રો અહીં જે આ અક્ષરથી મેં લખેલા છે, આ જે અલગ કલરથી લખ્યા છે એને આપણે સામાન્ય નામકરણ કહીશું. એટલે અહીં જે પણ છે નામ એ બેટા કેવા છે? સામાન્ય નામ છે. અને અહીં જે લખવામાં આવેલા છે એ નામ કેવા છે? IUPAC નામ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વધીએ. માનો કે તમારી પાસે છે CH3 CH2 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 and OH. હવે આવું એક બંધારણ તમને માનો કે આપી દીધું છે. હવે આ બંધારણની અંદર કોઈ પણ શાખા દેખાતી નથી. જો કોઈ પણ શાખા દેખાતી ન હોય તો એને આપણે N વડે લખીએ છીએ. એટલે આની નીચે હું નામ લખું છું તો N, 4 કાર્બન હોવાથી આલ્કાઇલ નામ આવશે બ્યુટાઇલ અને OH નો આવશે આલ્કોહોલ. એટલે N બ્યુટાઇલ આલ્કોહોલ એ એનું સામાન્ય નામ થશે. બેટા આનું IUPAC નામકરણ કરવું છે તો OH નંબર ઓછા થાય એવા કાર્બનને નંબર આપવાનો છે. 1 2 3 4. મિનિમમ નંબર કાર્બનનો આવે OH જે કાર્બન સાથે જોડાયો છે તેનો, એવી રીતે નંબરિંગ કરવાનું. તો આને આપણે શું નામ આપીશું? બ્યુટેન 1 ઓલ. બ્યુટેન 1 ઓલ તરીકે તમે એને ઓળખી શકો છો. બ્યુટેન 1 ઓલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અન્ડરસ્ટુડ? બ્યુટ 1 ઓલ પણ કહેવાય, બ્યુટેન 1 ઓલ પણ કહેવાય છે. ચલો આમાં હજુ બંધારણ બદલીએ 4 કાર્બનમાં જ, તો એ બંધારણની અંદર કંઈક આવું બંધારણ આવી શકે. CH3 CH OH CH2 CH3. હવે આ બંધારણની અંદર OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, જોઈ શકો છો. અને OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન જો બીજા 2 કાર્બન સાથે જોડાય તો એવા બંધારણને આપણે શું નામ આપીએ છીએ? દ્વિતીયક. તો આને આપણે નામ આપીશું દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આનું જો આપણે IUPAC નામકરણ કરવું છે તો ઉપરથી નંબરિંગ કરવું આ રીતે એ યોગ્ય રહેશે. મતલબ આ ડાયરેક્શનમાં નંબરિંગ યોગ્ય રહેશે. કેમ? સમજી શકો છો, 12th સ્ટાન્ડર્ડમાં છો તમે લોકો, એટલે આ બહુ સામાન્ય વાત છે કે ઉપરથી જો આ રીતે નંબરિંગ આપીશું આ ડાયરેક્શનમાં તો સેકન્ડ નંબર પર OH આવે છે. જો હું આમ નંબરિંગ આપું તો અહીં થર્ડ નંબર પર OH આવે. નિયમ એવો છે કે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનનો નંબર પ્રયત્ન એ કરવાનો કે નાનો આવે. તો અહીં સેકન્ડ નંબર પર OH છે એટલે આનું IUPAC નામ થશે બ્યુટેન 2 ઓલ. તમે આને બ્યુટ 2 ઓલ પણ લખી શકો છો. બ્યુટ 2 ઓલ પણ આપણે લખી શકીએ. ચલો નેક્સ્ટ
CH3 ધારો કે એમાં ઓર એક ફેરફાર કરીએ આપણે અને એ ફેરફારમાં અહીં CH3 CH2 OH કરી દઈએ. આ કન્ડિશનમાં તમે ધ્યાનથી જોશો તો સેકન્ડ લાસ્ટ કાર્બન પર મિથાઇલ શાખામાં છે અને જો સેકન્ડ લાસ્ટ કાર્બન પર મિથાઇલ શાખામાં હોય તો નામકરણમાં કયો વર્ડ આવે? આઇસો. સેકન્ડ લાસ્ટ કાર્બન પર મિથાઇલ શાખામાં છે. નો ડાઉટ અહીં OH સાથે જોડાયેલો કાર્બન બે કાર્બન સાથે પણ જોડાયેલો છે તો તમને એમ થાય કે આને દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ ન લખાય. જેમ અહીં OH સાથે જોડાયેલો કાર્બન સીધા બે કાર્બન સાથે જોડાયો હતો તો આને દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કીધું. તેમ અહીં OH સાથે જોડાયેલો કાર્બન જો બે કાર્બન સાથે જોડાયો હોય તો શું આને દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ ન કહેવાય? કહી શકાય, 100% કહી શકાય. પણ જ્યાં સુધી આઈસો નામ લાગુ પાડી શકાતું હોય ત્યાં સુધી દ્વિતીયક નામને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. તો આ ધ્યાન રાખીશું આપણે. અહીં આઈસો નામ વડે જ આને રજૂ કરીશું. અન્ડરસ્ટુડ? તો અહીં સેકન્ડ લાસ્ટ કાર્બન પર CH3 શાખામાં છે તો આને આપણે શું લખીશું બેટા? આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ. આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ. આ બધા સામાન્ય નામ છે. આ પેનથી જે હું લખું છું એ સામાન્ય નામમાં ગણતરીમાં લેજો. હવે IUPAC ની વાત કરીએ તો આપણે નંબરિંગ કરવું પડશે. તો 1 2 3. જો તમે આ ડાયરેક્શનમાં નંબરિંગ કરશો તો OH સમૂહ જે છે એનો નંબર 3 આવશે. અને આપણે ક્રિયાશીલતાનો ક્રમ જાણીએ છીએ કે અહીં મિથાઇલ એટલે કે એક આલ્કાઇલ સમૂહ છે અને એક આલ્કોહોલ સમૂહ છે. આલ્કાઇલ અને આલ્કોહોલમાં આલ્કોહોલની ક્રિયાશીલતા વધુ છે એટલે ક્રિયાશીલતાના ક્રમનો જેની અગ્રિમતા રહેતી હોય એનો નંબર નાનો થાય તેવો આપણે પ્રયત્ન કરવો પડે. એટલે OH સમૂહનો નંબર નાનો થાય એવી રીતે નંબરિંગ આપવું પડે. તો 1 નંબર પર OH અને સેકન્ડ નંબર પર મિથાઇલ રહેશે. તો આનું IUPAC નામ શું થશે? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ એ એનું નામકરણ થશે IUPAC. ચલો એના પછી CH3 C CH3 CH3 and OH. આમાં પણ બેટા કાર્બનની સંખ્યા કેટલી છે જોઈ શકો છો? 4. પરંતુ અહીં OH સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે અને જો 3 કાર્બન સાથે જોડાય તો આને આપણે શું નામ આપીશું? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આને આપણે શું નામ આપીશું? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એવું નામ આપી શકાય. એટલે કે આને જો IUPAC નામકરણમાં કન્વર્ટ કરવું છે તો આનું બંધારણ કંઈક આવી રીતે લખી શકાય. CH3CCH3. એક CH3 ને હું લાઈનમાં મૂકી દઉં, મતલબ નીચે જે શાખામાં છે CH3 ને હું OH ની જગ્યા પર લઈ લઉં છું અને OH ને CH3 ની જગ્યા પર મૂકી દઈએ. તો અહીં તમારી પાસે CH3 ની જગ્યા પર OH આવી ગયો, OH ની જગ્યા પર CH3. નંબરિંગ આપી દો 1 2 3. સેકન્ડ નંબર પર મિથાઇલ છે અને સેકન્ડ નંબર પર OH પણ છે. તો અહીં તમારે નામકરણમાં IUPAC નામકરણમાં શું આવશે? 2 મિથાઇલ 2 મિથાઇલ. એક જ લાઈનમાં કાર્બન કેટલા? 3. તો પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. પ્રોપ 2 ઓલ લખાય, પ્રોપેન 2 ઓલ પણ લખી શકાય. ઓકે, ચલો નોટ કરો. આટલી સ્પેસ મારે જોઈએ છે એટલે આ જો બંધારણ લખવાની તમારી ઈચ્છા હોય તો લખી લો. ત્યારબાદ મારે 2 નામકરણ બીજા કહેવા છે. હવે મિત્રો વાત એ છે કે OH સમૂહની સંખ્યા જો વધી જાય તો શું થાય? OH સમૂહની સંખ્યા વધે, ધારો કે તમારી પાસે છે CH2 CH2 અને બંને કાર્બન ઉપર એક OH આવેલા છે, મતલબ એક જ કાર્બન ઉપર 2 OH આવેલા છે. સૌથી પહેલા તો આનું સામાન્ય નામ છે જે તમારે યાદ રાખવું પડે, ઇથિલિન ગ્લાયકોલ. પાસેના 2 કાર્બન પર OH હોય તો એને ગ્લાયકોલ કહે છે, ધેટ ઇઝ ગ્લાયકોલ. પણ આ કેવું છે? ઇથિલિન, 2 કાર્બન, ઇથિલિન ગ્લાયકોલ. CH2 એને ઇથિલિન કહેવાય, 2 OH પાસેના કાર્બન પર ગ્લાયકોલ. હવે આનું IUPAC નામકરણ કરવું છે તો OH કેટલા છે? 2. પાસેના કાર્બન પર OH છે એટલે પહેલા કાર્બન ઉપર 1 OH છે, બીજા કાર્બન પર બીજો OH છે,
તો આ 1 અને 2 પર 2 OH છે, ધેટ ઇઝ ડાયોલ. ડાયોલ ઓલ પ્રત્યે લાગશે, પરંતુ 2 OH હોવાના કારણે ડાયોલ કહીશું આપણે. એટલે આનું IUPAC નામ શું થશે? ઇથેન આલ્કેન લખવું પડશે આપણે. 2 કાર્બન વાળો આલ્કેન ઇથેન. પ્રથમ અને દ્વિતીય આ બંને કાર્બન પર OH છે, એટલે અહીંયા લખીશું 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ કહેવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ધારો કે CH2 CH એન્ડ CH2, તો અહીં OH છે, અહીં OH છે અને અહીં OH છે. 3 કાર્બન પર એક OH આવેલા હોય તો એનું સામાન્ય નામ છે ગ્લિસરોલ. આ યાદ રાખવું પડશે તમારે. આનું સામાન્ય નામ શું છે? ગ્લિસરોલ. હવે કાર્બનની સંખ્યા 3 છે અને 3 કાર્બન ઉપર એક OH છે, તો 3 કાર્બન વાળો આલ્કેન એટલે શું થાય? પ્રોપેન. 3 કાર્બન વાળો આલ્કેન પ્રોપેન. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 કાર્બન પર OH છે, એટલે અહીં લખીશું 1, 2, 3 ટ્રાયોલ. ટ્રાય શા માટે? બીકોઝ 3 OH. ઓલ શા માટે? કારણ કે આલ્કોહોલ છે, તો આલ્કોહોલમાં ઓલ પ્રત્યે લાગશે અને OH છે એટલે ઓલ, પણ 3 હોવાના કારણે ટ્રાયોલ. ટ્રાયોલ કહીશું આપણે એને. ઓકે, ચલો આ થયું આલ્કોહોલનું નામકરણ. આને નોટ કરો, ત્યારબાદ આપણે નેક્સ્ટ નામકરણ વિશે ભણીએ છીએ. ચલો ત્યારબાદ હવે આલ્કોહોલની અંદર જ પણ સાયક્લો કમ્પાઉન્ડ જો આવેલા હોય તો નામકરણ કેવી રીતે કરી શકાય? જેમ કે તમારી પાસે આ એક ત્રિકોણ જેવો પદાર્થ છે. તમને સૌને ખબર છે આપણે સાયક્લિક કમ્પાઉન્ડનું IUPAC નામકરણ 11th સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છીએ. તો આ 3 કાર્બનની સાયકલ બને એટલે આને આપણે નામ શું આપીશું? સાયક્લોપ્રોપેન. શું નામ આપીશું? સાયક્લોપ્રોપેન. પણ માનો કે અહીં જો હું OH મૂકી દઉં તો આ શું થયું? સાયક્લોપ્રોપેન તો છે પણ OH નો ઓલ પ્રત્યે લાગશે, એટલે સાયક્લોપ્રોપેનોલ. આ તેનું IUPAC નામકરણ થશે. માનો કે તમારી પાસે આવી રીતે 4 કાર્બન છે અને અહીં તમારી પાસે OH છે, તો આને આપણે શું નામ આપીશું? 4 કાર્બન. બેટા હું આમાં ડિટેલમાં જતો નથી કે અહીંયા કાર્બન કેવી રીતે હોય, હાઇડ્રોજન કેવી રીતે હોય. 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છીએ કે સાયક્લિક કમ્પાઉન્ડની અંદર 4 કોર્નર ઉપર એક કાર્બન વિચારો. એટલે 4 કાર્બન જો કોર્નર પર આવેલા હોય તો એને સાયક્લોબ્યુટેન કહીશું અને OH નો ઓલ, તો સાયક્લોબ્યુટેનોલ તરીકે એને ઓળખી શકાય છે. જો તમારી પાસે આવી રીતે કોઈ કમ્પાઉન્ડ છે તો આ સાયક્લોપેન્ટેન છે અને કોઈ એક કાર્બન પર OH હોય તો આને આપણે શું નામ આપીશું? સાયક્લોપેન્ટેનોલ. એવી જ રીતે સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેપ્ટેનોલ, સાયક્લોઓક્ટેનોલ વગેરે બની શકે છે. ઓકે, આ થયા આપણા આલ્કોહોલના નામકરણ. હવે આપણે વાત કરવી છે ફિનોલ. ફિનોલનું IUPAC નામકરણ. જનરલી ફિનોલનું નામકરણ કરવું એ ખૂબ સરળ છે, કારણ કે બેન્ઝીન ઉપર OH સમૂહ આવેલો હોય તો આને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ અને ફિનોલ એ પોતે એક IUPAC નામ છે. હવે આપણે એ સમજીએ કે ફિનોલની અંદર OH સમૂહ ઉપરાંત કોઈ સમૂહ આવેલો હોય તો નામકરણ કેવી રીતે થાય. જેમ કે બેન્ઝીન ઉપર CH3 છે અને બાજુના કાર્બન પર OH છે. જેમ કે બેન્ઝીન ઉપર CH3 છે અને મેટા પોઝિશનમાં OH છે અને બેન્ઝીન ઉપર CH3 છે અને બિલકુલ સામેની પોઝિશન પર OH છે. આ 3માં નામકરણ આપણે સમજવું છે. તો બેટા સમજવાની વાત એ છે કે OH અને મિથાઇલ આ બંનેમાં ક્રિયાશીલતાના અગ્રિમતા ક્રમ પ્રમાણે OHની ક્રિયાશીલતા વધુ આવે. OHની ક્રિયાશીલતા વધુ આવે એટલે નંબર આપણે OHને પહેલો આપીશું અને મિથાઇલને બીજો આપીશું. આ પોઝિશન બદલીને OH અહીં લખેલો હોય અને CH3 એ OHની જગ્યાએ લખ્યો હોય તો પણ એનાથી કોઈ ફરક પડતો નથી. હું કહેવા એ માંગુ છું કે આ જ બંધારણને હું આ રીતે લખું તો એ બંધારણ સેમ જ ગણાશે, OH અને CH3.
અહીં OH ને નંબર 1 આપ્યો તો અહીંયા પણ OH ને નંબર 1 અને મિથાઇલ ને નંબર 2 જ આપીશું. ધેટ મીન્સ આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર બંને સેમ ગણાશે. બીજી વસ્તુ, આના IUPAC નામ ખૂબ ફેમસ છે, ખૂબ જ પ્રચલિત છે, એટલે એને પ્રચલિત નામ પણ કહીશું, પણ એ નામ તમારે યાદ રાખવા પડશે. જેમાંનું આનું નામ છે ઓર્થોક્રેસોલ. તમને ખ્યાલ હશે બેન્ઝીનની અંદર 3 પોઝિશન આવેલી છે, ઓર્થો, મેટા અને પેરા, જે આપણે 11થમાં ભણ્યા છીએ. બેન્ઝીનમાં જે મુખ્ય સમૂહ છે એની બાજુની પોઝિશનને આપણે શું નામ આપીએ છીએ? ઓર્થો. એની બાજુની પોઝિશનને શું નામ આપીએ છીએ? મેટા. અને બિલકુલ સામસામેની પોઝિશનને શું નામ આપીએ છીએ? પેરા. આપ સૌ આ વસ્તુથી પરિચિત છો જ. તો ઓર્થોક્રેસોલની અંદર અહીંયા સેકન્ડ નંબર પર મિથાઇલ સમૂહ આવેલો છે, એટલે આપણે અહીંયા એનું IUPAC નામ લખીએ તો લખીશું 2 મિથાઇલ. અને બેન્ઝીન પર OH આ ભેગો સમૂહ રહેશે તો આને આપણે ફિનોલ કહીશું. આમાં ફિનોલમાં પ્રથમ નંબર પર OH છે એને બતાવવાની જરૂર નથી હોતી, કારણ કે બેન્ઝીન પર જ્યારે મિથાઇલ જેવો સમૂહ હોય એની પોઝિશન બતાવો તો ઓટોમેટિકલી OH તો પ્રથમ નંબર પર જ હોય, એ નક્કી જ છે, કારણ કે એની ક્રિયાશીલતા વધુ હોય છે. અગ્રિમતા ક્રમ પ્રમાણે OH આગળ આવે માટે આને આપણે નામ આપીશું મેટાક્રેસોલ. આ એનું સામાન્ય નામ છે, પ્રચલિત નામ છે. હવે મેટાક્રેસોલમાં જો મારે નંબરિંગ કરવું છે તો 1 2 3, ત્રીજા નંબર ઉપર મિથાઇલ છે તો અહીં આપણે લખીશું 3 મિથાઇલ. અને બેન્ઝીન ઉપર અહીં OH સમૂહ છે માટે એને કહીશું ફિનોલ. તો 3 મિથાઇલ ફિનોલ. ચલો, ત્યારબાદ આ છે પેરાક્રેસોલ. સામસામેની પોઝિશનને પેરા કહીએ છીએ આપણે, તો આ થઈ ગયો પેરાક્રેસોલ. અને પેરાક્રેસોલમાં આ ફર્સ્ટ નંબર, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ નંબર પર મિથાઇલ છે તો અહીં લખીશું આપણે 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ. ઓકે, હવે આપણે એ સમજીએ કે બેન્ઝીન પર એક OH છે તો એને ફિનોલ કહીએ છીએ. આ અને આ બે એક જ છે, સમજી લેજો. પણ હવે આપણે સમજીએ કે બેન્ઝીન પર 2 OH આવેલા હોય તો શું થાય? OH અને OH. જો બેન્ઝીનમાં પાસેના 2 કાર્બન પર OH આવેલા હોય તો આને આપણે સામાન્ય નામ યાદ રાખવાનું, કેટેકોલ તરીકે ઓળખીએ છીએ. શું નામ કહીશું? કેટેકોલ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન પર જો એક OH પ્રથમ પોઝિશનમાં અને બીજો થર્ડ પોઝિશનમાં એટલે કે મેટા પોઝિશનમાં આવેલ હોય તો આને આપણે રિસોર્સિનોલ તરીકે ઓળખીએ છીએ. રિસોર્સિનોલ તરીકે આને ઓળખવામાં આવે છે. અને જો બેન્ઝીન પર OH સામસામેની પોઝિશનમાં આવેલા હોય, સામસામેની પોઝિશનમાં OH આવેલા હોય તો આને આપણે નામ આપીશું હાઇડ્રોક્વિનોન અથવા તો પછી ક્વિનોલ કહેવામાં આવે છે. જો હાઇડ્રો H અલગથી લખી દીધો તો ક્વિનોન કહીશું, બાકી OH ને ધ્યાનમાં લેવાનું થશે તો ક્વિનોલ કહીશું. આ જે પણ નામ મેં લખ્યા છે એ સામાન્ય નામ છે બેટા, ધ્યાન રાખજો. આ કેવા નામ છે? સામાન્ય નામ અથવા પ્રચલિત નામ. હવે જો મારે IUPAC નામકરણ કરવું છે તો નંબરિંગ આપી દઉં ફર્સ્ટ એન્ડ સેકન્ડ. તો અહીં તમારે IUPAC નામકરણ કરવા માટે સૌથી પહેલા લખવાનું બેન્ઝીન. ફર્સ્ટ એન્ડ સેકન્ડ નંબર પર 2 OH છે એટલે 1 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ. અહીં નંબરિંગ કરીશું તો 1 2 and 3 તો છે શું? બેન્ઝીન. અને બેન્ઝીન પછી ફર્સ્ટ એન્ડ થર્ડ પોઝિશન પર OH છે એટલે અહીં લખીશું આપણે 1 3 ડાયોલ. બેન્ઝીન 1 3 ડાયોલ. અને જો અહીંયા નંબરિંગ આપીએ તો 1 2 3 4 આ કન્ડિશનમાં નામકરણમાં આવશે બેન્ઝીન. ફર્સ્ટ એન્ડ 4 પોઝિશનમાં OH હોવાથી લખીશું આપણે 1 4 ડાયોલ. બેન્ઝીન 1 4 ડાયોલ. અન્ડરસ્ટુડ? તો આ થયા ફિનોલના નામકરણ.
બહુ જ સિમ્પલ છે. બેન્ઝીનની ઉપર સીધે સીધો OH આવેલો છે તો ફિનોલ નામ આવશે. જો મિથાઇલ સમૂહ સબસ્ટિટ્યુટેડ ગ્રુપ તરીકે આવેલો છે તો ક્રેસોલ રહેશે. એ પોઝિશનને અકોર્ડિંગ નામ આપીશું કે ઓર્થો છે, મેટા છે કે પેરા છે. એ ઓર્થો, મેટા, પેરા, ક્રેસોલ, ત્યારબાદ એના IUPAC નામ. અને તેવી જ રીતે બે OH સમૂહ આવેલા હોય બેન્ઝીન પર તો પાસેના 2 કાર્બન પર હશે તો કેટેકોલ. એક કાર્બન છોડીને એટલે કે એક OH બેન્ઝીન પર એક મેટા પોઝિશનમાં હશે તો રિસોર્સિનોલ. અને સામસામેની બેન્ઝીનની 2 પોઝિશન પર OH આવેલો હશે તો એને હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એના IUPAC નામકરણ છે. ઓકે, ચલો નોટ કરો. ત્યારબાદ આપણે ઇથરના નેક્સ્ટ પોઈન્ટ છે ઇથરનું IUPAC નામકરણ. આ પણ ખૂબ સિમ્પલ છે. કેટલાક એક્ઝામ્પલ્સ આમાં જોવાના છે. સૌથી પહેલા તો સમજો કે ઇથર એટલે શું. તો O ઓક્સિજનની બંને બાજુ જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય કે એરાઇલ સમૂહ જોડાયેલા હોય કે આલ્કાઇલ અને એરાઇલ જોડાયેલા હોય તો એને આપણે ઇથર કહીએ છીએ. એ વાત છે સંમિત છે કે અસંમિત એના ઉપરથી આપણે ડિસિઝન લઈ શકીએ છીએ. નામકરણ જોઈએ, બહુ સિમ્પલ છે. જેમ કે તમારી પાસે છે CH3OCH3 અને તમારી પાસે છે CH3CH2O CH2CH3. આ બંને કિસ્સામાં એક વસ્તુ કોમન છે કે બંને સંમિત ઇથર છે. ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે અને જ્યારે કાર્બનની સંખ્યા સમાન છે તો આપણે કોઈ એક કાર્બનને ઓક્સિજન સાથે રાખીશું અને મિથાઇલ વત્તા ઓક્સી એટલે આપણે એને મિથોક્સી કહીશું. મિથેન વત્તા ઓક્સી પણ કહેવાય એટલે મિથોક્સી. અને એક કાર્બન વાળો આલ્કેન ધેટ મીન્સ મિથેન. જો કે આ પૂર્વક છે, આપણને ખબર હોવી જોઈએ. આમ નામની પાછળ લાગે છે પણ આલ્કેનના આગળ લાગે છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે. ઓક્સિજન હંમેશા ઓછા કાર્બન હશે એની પાસે રહેશે. આ ધ્યાન રાખજો. અહીંયા તો બંને કાર્બનની સંખ્યા સમાન છે બંને બાજુ એટલે ગમે તે કાર્બનને રાખશો વાંધો નથી. પણ જો કાર્બન બંને બાજુ અલગ અલગ સંખ્યામાં હોય તો ઓક્સિજનની ગણતરી હંમેશા ઓછા કાર્બન વાળા આલ્કાઇલ જોડે કરવી. તો આ છે મિથોક્સી મિથેન. આ જે નામકરણ કર્યું મેં એ કેવું નામ છે? IUPAC નામકરણ છે. હવે મારે સામાન્ય નામ પણ લખવું છે આનું. તો સામાન્ય નામ શું લખીશું? તો 2 વાર મિથાઇલ હોવાથી આને કહેવાય ડાયમિથાઇલ અને O ફોર ઇથર એટલે નામ થાય ડાયમિથાઇલ ઇથર. ચલો એના પછી વાત છે 2 બાજુ ઇથાઇલ સમૂહ છે તો કોઈ એક તરફ આને ઓક્સી લગાડી દઈશું. ધેટ મીન્સ આ થઈ ગયો ઇથોક્સી અને ત્યારબાદ 2 કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન. ઇથોક્સી ઇથેન. અહીં તમે જુઓ તો ઇથાઇલ અને ઇથાઇલ 2 વાર છે એટલે આને લખી શકાય ડાય ઇથાઇલ ઇથર. આ તમારું સામાન્ય નામકરણ થશે ડાય ઇથાઇલ ઇથર. ચલો નેક્સ્ટ, માનો કે તમારી પાસે છે CH3O CH2 CH2 CH3. કોઈક આવું બંધારણ તમને આપેલું છે. જો આ પ્રકારનું બંધારણ આપેલું હોય તો સૌથી પહેલા ઓછા કાર્બન તરફ ઓક્સિજન રાખવાનો થશે. ઓછા કાર્બન તરફ ઓક્સિજન રાખીશું એટલે મિથેન વત્તા ઓક્સી IUPAC નામકરણમાં થઈ જશે મિથોક્સી. પણ આ મિથોક્સી જે છે એ ક્યાં જોડાયેલો છે? તો આ કાર્બન પર જોડાયેલો છે. આ કાર્બનને 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર કહીશું. છે શું? પ્રોપેન. પણ ફર્સ્ટ નંબર પર છે એટલે અહીંયા લખીશું 1 મિથોક્સી પ્રોપેન. 1 મિથોક્સી પ્રોપેન. બેટા ધ્યાન રાખજો 1 મિથોક્સી પ્રોપેન. આનું જો મારે સામાન્ય નામકરણ કરવું છે તો પ્રોપાઇલ છે. પ્રોપાઇલનો સ્પેલિંગમાં P આવશે. આ મિથાઇલ છે, મિથાઇલના સ્પેલિંગમાં M આવશે. M અને P ABCD પ્રમાણે જોઈએ, આલ્ફાબેટ્સ ઓર્ડરમાં જોઈશું તો M પહેલું આવશે. તો અહીંયા આવશે મિથાઇલ પહેલા લખીશું, મિથાઇલ પછી આવશે પ્રોપાઇલ અને ત્યારબાદ લખીશું ઇથર. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. પ્રોપાઇલ કેમ પહેલા નથી લખ્યો? કારણ કે આલ્ફાબેટ્સમાં P પાછળ આવે એમની માટે. માનો કે તમને આવું કોઈક બંધારણ આપી દીધું છે જેમાં છે C6H5 and OCH3
અને તમને આવું કોઈક બંધારણ આપ્યું છે C6H5OCH2CH3. તો સૌથી પહેલા તમે C6H5 ને ઓળખો કે C6H5 ને કહેવાય શું? તો એ છે બેન્ઝીન. શું છે? બેન્ઝીન. ઓકે, ચલો IUPAC નામકરણની વાત કરીશું તો આ એક કાર્બન છે, એક કાર્બનની પાછળ ઓક્સી લગાડીશું એટલે થઈ જશે મિથોક્સી. મિથોક્સી. C6H5 ને કહીશું આપણે બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. આમાં પણ આ બેન્ઝીન છે તો આ બે કાર્બન સાથે ઓક્સિજન રાખીશું એટલે અહીં નામકરણ થઈ જશે ઇથોક્સી બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન, ત્યારબાદ ઇથોક્સી બેન્ઝીન. હવે વાત આવે છે સામાન્ય નામની. તો આના પ્રચલિત નામ છે જે તમારે યાદ રાખવાના છે. બેન્ઝીન પર OCH3 જોડાયેલો હોય તો એને એનિસોલ અને OCH2CH3 જોડાયેલો હોય તો એને ફેનિટોલ કહે છે. ઇવન આને તમે મિથાઇલ ફિનાઇલ ઇથર, ઇથાઇલ ફિનાઇલ ઇથર પણ કહી શકો છો. મિથાઇલ ફિનાઇલ ઇથર, ઇથાઇલ ફિનાઇલ ઇથર પણ કહી શકાય. બેન્ઝીનને જો કોઈ સમૂહ તરીકે ગણવામાં આવે તો એને ફિનાઇલ કહેવામાં આવે છે. એટલે આ ઇથાઇલ ફિનાઇલ ઇથર કે મિથાઇલ ફિનાઇલ ઇથર પણ કહી શકાય. આ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ બંધારણ આપણે જોઈએ છીએ. એમાં તમને માનો કે આવું કોઈક બંધારણ આપ્યું છે C6H5O CH2 5 times and CH3. આવું કોઈક બંધારણ આપ્યું છે. તો બેટા આ તરફ કાર્બનની સંખ્યા કેટલી છે? ગણતરીમાં લઈ લો 7. 5 અહીં છે, એક આ અને એક આ, એટલે ટોટલ 7. આ 7 કાર્બન છે. IUPAC નામમાં ઓક્સિજન આ બેન્ઝીન સાથે રહેશે, પણ એને સમૂહ તરીકે ગણવાનો થાય તો ફિનાઇલ વત્તા ઓક્સી એટલે એને કહેવાય ફિનોક્સી. શું નામ આપીશું? ફિનોક્સી. તો આનું IUPAC નામમાં આવશે ફિનોક્સી. પણ આ પ્રશ્ન એ છે કે આ ફિનોક્સી ક્યાં જોડાયેલો છે? તો ટોટલ અહીં કાર્બન કેટલા છે? 7. આ 7 કાર્બનમાંથી પ્રથમ કાર્બન પર ફિનોક્સી જોડાયો છે એટલે અહીંયા લખીશું 1 ફિનોક્સી. ટોટલ કાર્બન 7 છે એટલે અહીં આવશે હેપ્ટેન. 1 ફિનોક્સી હેપ્ટેન, આ તેનું IUPAC નામ થાય. હવે વાત છે સામાન્ય નામની. સામાન્ય નામ કરવું છે તો અહીં તમારી પાસે ફિનાઇલ છે, અહીં તમારી પાસે હેપ્ટાઇલ છે અને વચ્ચે ઇથર છે. તો ફિનાઇલ, હેપ્ટાઇલ, ઇથર આલ્ફાબેટ્સમાં P અને H જોવો પડે. એના અકોર્ડિંગ તમારે નામકરણ કરવું પડશે. ચલો એના પછી આગળ નામકરણ કરીએ આપણે. માનો કે તમને કોઈક આવું બંધારણ આપ્યું છે CH3O CH3 CH3. આવું કોઈક નામ આપેલું છે તો આનું સામાન્ય નામ શું થાય? તો સામાન્ય નામ બહુ સિમ્પલ છે. આ છે મિથાઇલ, આ ભાગ છે એને કહેવાય આઇસોપ્રોપાઇલ, મિથાઇલ ઇથર. આ એનું કેવું નામ થયું? સામાન્ય. મેં કલર અહીંયા બદલી નાખ્યો છે એટલે જરા ધ્યાન રાખજો. સામાન્ય નામ આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. દીકરા આ ભાગ છે એ મિથાઇલ છે, આ ભાગ છે આઇસોપ્રોપાઇલ છે એટલે સામાન્ય નામ શું થશે? આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. ઓકે, હવે આનું IUPAC નામકરણ કરવું છે તો આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3 આ રીતે નામકરણ કરી શકાશે? યસ. જો આ રીતે નામકરણ કરું તો સેકન્ડ નંબર પર આ બંધારણ થયું શું છે? મિથોક્સી. અને જો મિથોક્સી છે તો અહીં તમારે સેકન્ડ નંબર ઉપર શું આવેલું છે? 2 મિથોક્સી અને કાર્બનની સંખ્યા 3 એટલે કે પ્રોપેન. 2 મિથોક્સી પ્રોપેન એ તેનું IUPAC નામ થશે. ઓકે, ચલો આવા તો ઘણા બધા નામ બીજા પણ છે. હું કેટલાક લખું છું એ જેમ તમે જાતે પ્રેક્ટિસ કરી લેજો. બરાબર, પહેલા નોટ કરો પછી કેટલાક હું બંધારણ તમને આપું છું. ઓકે, ધારો કે તમને કોઈક આવું બંધારણ આપેલું છે CH3O CH2 CH2 and OCH3. એક આવું કોઈક બંધારણ તમને આપેલું છે, આનું નામકરણ તમે કરી બતાવો. બીજું તમને એક આવું બંધારણ આપેલું છે, આનું તમે નામકરણ કરી બતાવો. આ નામકરણમાં ધ્યાન રાખજો કે સાયક્લો સંયોજન છે તો આ પહેલો કાર્બન થશે, આ બીજો કાર્બન થશે,
આલ્કાઇલ સમૂહ અને ઇથર સમૂહની ક્રિયાશીલતા ઓલમોસ્ટ સેમ હોય છે, એટલે થોડું ધ્યાન રાખીશું આપણે. તો અહીં પહેલા કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહ છે, તો અહીંયા લખીશું 1,1 ડાયમિથાઇલ. આલ્ફાબેટ્સ પ્રમાણે પછી અરેન્જ બી કરવું પડશે આપણે. 1,1 ડાયમિથાઇલ. આ શું છે? ઇથોક્સી. ઇથોક્સીના સ્પેલિંગમાં ઈ આવશે, એટલે આલ્ફાબેટ્સ પ્રમાણે અહીં એમ છે. ડાયનો ડી ધ્યાનમાં લેતા નથી આપણે, મિથાઇલનો એમ ધ્યાનમાં લઈશું, અને ડી એ ધ્યાનમાં ન લેતા એમ લેવાનો થાય. અને ઇથોક્સીમાં ઈ, તો ઈ પહેલા આવશે, સેકન્ડ નંબર પર આવે. તો અહીંયા લખીશું આપણે 2 ઇથોક્સી. 2 ઇથોક્સી 1,1 ડાયમિથાઇલ. ટોટલ કાર્બન 6 હોવાથી આને કહીશું સાયક્લોહેક્સેન. 2 ઇથોક્સી 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. આ તેનું IUPAC નામ થશે. તમને આ એક IUPAC નામ આપ્યું છે, જે કોમેન્ટ બોક્સની અંદર તમારે મને લખીને બતાવવાનું છે. કોમેન્ટ ધીસ IUPAC નેમ, કોમેન્ટ ધીસ. ઓકે, ચલો અહીંયા આપણે IUPAC નામકરણ પૂરા કરીએ છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલના પ્રોડક્શન સાથે મળીશું. ત્યાં સુધી પ્રોપરલી આને નોટ ડાઉન કરજો, પ્રોપરલી આની નોટ બનાવજો અને આનું રિવિઝન રેગ્યુલર કરતા રહેજો. ઇવન આના સિવાય બીજા કેટલા ઘણા બધા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના IUPAC નામ અલગ અલગ બુકની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની બુકની અંદર આપેલા છે. તો એ જરા એની પ્રેક્ટિસ કરજો. એના એક્સરસાઇઝ બુકની અંદર એક્સરસાઇઝમાં પણ તમને કેટલાક MCQ અને ક્વેશ્ચન્સ આપેલા હશે 1 લાઇન, એની તમે પ્રેક્ટિસ કરજો. ચલો, થેન્ક યુ વેરી મચ.